જય સ્વામિનારાયણ, સીતારામ, જય દ્વારકાધીશ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મેં કાલે મારી ઈમાના વખાણ કર્યા હતા ને, એટલે મારી ઈમા છે ને હજી ઉઠ્યા જ નથી. આજે કેટલા વાગ્યા જો તમને લોકોને બતાવું. મારી ઈમાનો કંઈ નક્કી જ ન હોય. ઓલું કહે ને કે વખાણ ન કરાય કોઈ વસ્તુના, જો વખાણ કર્યા ને એટલે પૂરું. મારી ઈમા હજી સૂતા છે, બતાવું તમને. જો કેટલા વાગ્યા? 11 વાગ્યા હે ને. એમાં હજી સૂતા છે. ઉઠાડું ઉઠશે નહીં. ચા પાણી પી લો મારા, પછી ઈમાનું ઉઠાડું. તો મારી ચા રેડી થઈ ગઈ. જો હવે હું નાસ્તો કરી લઈ. ઈમાનું ઉઠવું અત્યારે ઉઠશે તો જે મારું નાસ્તામાં છે ને આ શું જો કાલ રાતે બનાવ્યા હતા. મને છે ને આ ખાખરા જેવા બહુ મજા આવે ખાવાની. ચણાના લોટમાં મેં ભર્યા ને એમાં ભંગાઈ ગયા છે. આ વધારે આમ પૂસ કર્યું ને તો પણ હાલે. આપણે આમ કટકા ન કરવા ને એમને ખાઈ જ લેવાની ડાયરેક્ટ. કોઈને દેવાના હોય ને તો એમ થાય કે આખા રાખીએ મોટી કોઈ બરણી કેવું હોય તો. અમારા ઘરમાં આવડી બરણી છે, એમાં તો બિસ્કિટ ભર્યા હોય. તો મારી પાસે કંઈ વાસણ નહોતું ને એટલે મેં આમાં છે ને આમ દબાવ્યું ને એના લીધે તૂટી ગયું છે. તો ચાલો નાસ્તો કરી લો. ઈમાને ઉઠવો હતો, ઉઠશે. નકર છે એમાં હાલેડું ગભરાઈશે મને, ઉઠે નહીં. આ હે ને આખા તૂટી ગયા, એક જ આખું રહ્યું હે, બાકી બધા એના કટકા થઈ ગયા. આમાં જો મેં શું શું નાખ્યું હે. આમાં હે ને ચણાનો લોટ, પછી ઘઉંનો લોટ, અજમા અને જીરું અને મીઠું ને ખારો આટલું નાખીને બનાવ્યા છે. બહુ સરસ થયું, કડકડિયા, મજા આવે ખાવાની. મને આ છે ને બહુ જોઈએ. ખાલી થાય ને તો હું યાદ કરતી હોય, એમ પડ્યા હોય તો હું મારું મોઢું ચાલુ જ હોય. આતૃષા ખવિતા, ઈમાં આતૃષા ખવિતા, આતૃષા ખવિતા કે નખો રેગા. જો તો એમાં એ નાસ્તો કરી લીધો ને, મેં કરી લીધો નાસ્તો. હવે છે ને ઓલા મીંદડા ને દઈ દઉં, મ્યાઉ મ્યાઉ કરસ ને. તો આજે એને છે ને આ દેવાનું છે, એનું જમવાનું જો બતાવું મીંદડાનું. અને અમારા કૂતરાનું છે અલગથી. એને 7-8 દિવસે છે ને આ બધું આમ અલગ અલગ દેવાનું જમવાનું એમ, એટલે એને મજા આવે. જેમ આપણે કેમ ખાવાનું અલગ અલગ જોઈએ એમ એને જોતું હોય ને, અમારા હાથમાં નથી આવતું. જો તો ચાલો મીંદડાને આપી દઉં. હું કહેતી હોય ને કે કુકડા કુકડા, તો આ લોકો કુકડાને શું બોલે ખબર? તમે લોકો સાંભળશે ને તો તમને આમ દાંત આવશે. આ લોકો હે ને કુકડાને નવાબ કહે. આપણે નવાબ કે ને કહીએ કે આમ રાજા હોય ને, આપણે ન કહીએ તું કંઈ નવાબ છે. અહીંયા કુકડાને નવાબ કહે આ લોકો. હિબ્રુમાં નવાબ થાય કુકડો. એટલે હું બોલતી હોય ને કુકડા બોલે, મીંદડા બોલે, એટલે મને યાદ આવ્યું ને મેં તમને કહી દઉં એમ. ચાલો તો મીંદડાઓને ખાવાનું દઈ દઉં. મીંદડા અહીંયા બોલે હે મ્યાઉ મ્યાઉ. મેં એને આજે નથી દીધું, ડાયરેક્ટ અહીંયા જ આવતી રહીશું. તો દરવાજે જ ઊભા છે. તો એને ખાવાનું દઈ દઉં ને પછી હું મારું ખાવાનું બનાવું. મેં જો આ દાળ પલાળી છે અને પાલક છે મારે, છે ને પાલકનું દાળનું બનાવવાનું છે આજે. દાળ બનાવી પાલકવાળી. તો ચાલો કૂતરાને મીંદડાને પહેલાં ખાવાનું દઈ દઈએ. આપણે નાસ્તો કરી લીધો ને આપણું ચાલુ જ રહે.
અત્યારે વાગ્યા 12 અમારે જો બતાવું જો 12 વાગ્યા ને તો મીંદડાઓને આપી દઉં પહેલાં, પછી કૂતરાને આપીશ. અને એમાં અહીંયા બેઠા છે. અને મારી ઓલી ધાણાભાજી મેં વાવી હતી ને એ પણ બતાવું તમને. જો કેવી સરસ ઉગી ગઈ છે હો. જો તો સરસ મારા ધાણા ઉગી ગયા છે. મેં હમણાં જ નાખ્યા હતા ને આ ધાણા. 8 દિવસ થયા અમારા ઓલા વ્લોગમાં છે, તમે જોઈજો. આ ફુદીનો પણ મેં એમ જ નાખ્યો હતો. હમણાં હું છે ને આ બાજુ આવી જ નથી 2-3 દી થયા. હું પાછળના રસ્તેથી જતી હોય ને એટલે આ બાજુ ન નીકળ્યો. અમારે 2 રસ્તા પડે. જો છાપા કેટલા આવ્યા, 1 2 અને આ 3. ત્રણ છાપા અને 1 જ અહીંયા પડ્યું. મારી ઈમાની ફેમિલી આવે ને એટલે પછી છે ને આ છાપા વાંચે. જો આમાં 1 તો પડ્યું છે. આ ખોલેલા નથી ને, પેકિંગ છે. આ આવ્યા છે ને એ જ છે છાપા. હું અહીં રાખી દઈશ. એ લોકો અહીંયા બેસે. પછી જો અહીંયા પંખો પણ છે અને અહીંયા બેસી અને એ લોકો છે ને સિગરેટ પીતા હોય. અહીંયા જમવાનું ટેબલ નથી, સિગરેટ પીવાનું ટેબલ છે. મારા મીંદડાઓનો નાસ્તો કંઈક અલગ છે. જો આ છે, આ ચિકનનું આવે. એને અઠવાડિયામાં 1 ફેરા દેવાનું. જાણે કે મીઠાઈ ન દીધી હોય એવા રાજી થાય હો. આ ખાહે ને એટલે. ઓસીને છે ને અમે અહીં ઘરમાં જ જમવાનું દઈએ. ખાઈ હે ઓસી. અહીંયા પાણી ને જમવાનું અહીંયા મૂકી દઈએ, કેમ કે અહીં ઘરમાં રહીને એટલે. કોના ભાગનું કોણ ખાતું હોય કેને ખબર. આપણે છે ને ઇન્ડિયામાં જમવાનું લેડીઝ બનાવે અને અહીંયા ઇઝરાયલમાં છે ને લેડીઝ અને જેન્ટ્સ બંને બનાવતા હોય. તો સારું છે એમ. છોકરા હોય ને એને જાણે કે બેબી 2 વર્ષનું કે તો આંગણવાડીએ મૂકી અને એ લોકો બંને જોબ ઉપર જતા હોય અને ઘરે આવી અને પાછા 2 સાથે મળીને કામ કરે એમ. છોકરાઓને છે ને વધારે પૂરતા અહીંયા જેન્ટ્સ રાખતા હોય. આમ બહાર નીકળીએ ને તો અમે જોતા હોય. તો ઇઝરાયલમાં છે ને હું જોતી હોય ને તો હું વિચારતી હોય કે અહીંયા તો જુઓ, અહીંયા આ લોકો આવું કંઈ ન કહે ને. આપણે તો જેન્ટ્સ છોકરાને સાચવતો હોય તો એની માં બિચારી ગમે એટલું કામ કરતી હોય, ગમે એ કરતી હોય તોય કે આ બાઈ છોકરાનું ધ્યાન જ નથી રાખતી. બાઈઓને જ રાખવાના, છોકરા નહીં આપણે ઇન્ડિયામાં. અને અહીંયા ઇઝરાયલમાં છે ને એ સારું છે. બધા હરખા એમ. વધારે પૂરતા જેન્ટ્સ જ સાચવતા હોય, છોકરાઓના ડાયપર બદલાવતા હોય, જમવાનું દેતા હોય. જે કામ લેડીઝ કરે છે ને એ કામ અહીંયા ઇઝરાયલમાં જેન્ટ્સ કરે છે. સારું છે. પાલક કટિંગ થઈ ગયું. હવે ટમેટું કટિંગ કરી નાખું. દાળ વઘારવી. જો મસ્ત કટિંગ થઈ ગયું. પાલકનું, ટમેટાનું, દાળ બફાઈ ગઈ. જો વઘારી નાખું.
મસ્ત દાળ થઈ ગઈ. એમાંનું જમવાનું આપી દઉં પછી હું જમું. એમાંનું જમવાનું એમાં છે ને, જો તમે કહો ને સ્પૂન, અને સ્પૂન આપે ને તો હાથેથી જ ખાવે ને આદત પડી ગઈ છે મને. જોશે ને તો હાથે જ ખાય. એમાં લેખોલ લેખોલ કે તુખલીમાં અક્ષર સોરાઈમ. ચલો તો આ છે મારું જમવાનું. જો આ મારો છાસનો ગ્લાસ કેવો થઈ ગયો, ફુદીનો અને ધાણા ભાજી, જાણે કે લચ્છી હોય. મસ્ત થઈ ગઈ ને. ઓલી ઢાબામાંથી ન આપણે પાર્સલ મંગાવ્યું હોય એટલું મસ્ત બન્યું છે પાલક દાળનું. મને છે ને એક કોમેન્ટ હતી કે ઈમાને છે ને સ્પૂન આપો ને તો એમાં હાથનો યુઝ કરે, પણ એમાં હે ને એને જો સ્પૂન આપેલી હે પણ એ નહીં ખાય. એ મને જોહે, મને જ ફોલો કરશે. હું હાથેથી ખાઈશ ને એટલે એ હાથે જ યુઝ કરશે. તો ચાલો હવે જમવા. હવે જમવા બેસી ગઈ છું, ભૂખ લાગી છે. અને એમાં મને એમ કહેશ કે બહુ મસ્ત આમ સુગંધ આવે છે ઘરમાં, નકર તો એમાં ઠેકડા મારતી હોય. તીખા વઘાર કરીએ ને આપણે તડકાને મારીએ એટલે એમાં આજે તો સારું કીધું એમાં એ પહેલી.